રાજકોટમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે। મેન્ટેફી ફિનવર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું આ કૌભાંડ કંપની કર્મચારી સહિત 28 લોકોએ આ કૌભાંડ આચર્યું છે। 4 કરોડ 13 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું। કંપનીની લીગલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે। 28 જેટલા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે લોન લેવાનું અને ખાસ કરીને કૌભાંડ છે તે રાજ્યવ્યાપી આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને તેને લઈ અને ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ફરિયાદ છે તે નોંધાય છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર 10 પાયર 2 બિલ્ડિંગમાં 13મા માળે આવેલી મેન્ટેફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે કે તેની સાથે મોટા પ્રમાણમાં એટલે કે 4.13 કરોડ રૂપિયાનું આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। 28 લોકો સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। રાજકોટની એક વચેટિયા દ્વારા આ 28 લોકોને લોન છે તે આપવામાં આવી હતી અને બોગસ પેઢીઓ બનાવી અને આ લોનનું આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ક્ષમતા ન હોવા છતાં ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। કંપનીના લીગલ મેનેજર દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા આ મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સુરતના ચંદ્રેશ મોટુમલ જોબનપુત્ર નામના જે લીગલ મેનેજર કંપનીના છે કે તેમના દ્વારા આ ફરિયાદ છે તે દેવામાં આવી છે અને 2023 થી લઈ અને 2024ના સમયગાળા દરમિયાન 28 જેટલા જે લોકો છે કે તેમના દ્વારા બોગસ દસ્તાવેજો આપી અને આ કંપનીમાંથી ફાઇનાન્સ કંપનીમાંથી મસ્ત મોટું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। કરોડો રૂપિયા આ કંપનીમાંથી તેઓએ લોન છે તે લીધી હતી ને ત્યાર પછી આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે। આ આખા કૌભાંડની અંદર બોગસ દસ્તાવેજો છે તે રજૂ કરવામાં આવ્યા છે અને આ દસ્તાવેજોને લઈ અને 28 જેટલા જે લોકો છે તેની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના અલગ અલગ જિલ્લાઓના જે લોકો છે તેમની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। એક વ્યક્તિના નામે કંપની ખોલી અને તેમના જ લાગતા વળગતા જે લોકો હોય તેમને આ કંપનીની અંદર અલગ અલગ હોદ્દા આપી અને આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે અને આ કંપનીના જે કંપની પેઢી જે સ્થાપિત કરી હતી આ પેઢીઓ અલગ અલગ પેઢીઓના નામે આ જે ફાઇનાન્સ કંપની છે તેની પાસેથી લોન છે તે લીધી હતી ને કરોડો રૂપિયાનું આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। રાજ્યવ્યાપી કૌભાંડ હોવાનું બહાર છે તે આવી રહ્યું છે અને હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। 4 કરોડ કરતાં વધુનું આ છેતરપિંડીનું આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે અને હવે આ જે 28 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે કેટલા લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને કઈ રીતની તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।